તો બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને કાંકરેજ, દિયોદર અને ધાનેરાના લોકો પણ વિરોધ કરી રહ્યા છે। દિયોદરમાં મોટી સંખ્યામાં ખેડૂતો, વેપારીઓ અને રાજકીય આગેવાનોએ સભાનું આયોજન કર્યું। તો બીજી તરફ દિયોદર તાલુકાના કેટલાક ખેડૂતો આ વિભાજનના નિર્ણયને લઈને સરકારનો આભાર પણ વ્યક્ત કરી રહ્યા છે। ખેડૂતો જણાવી રહ્યા છે કે પાલનપુર અમારે 80 થી 85 કિલોમીટર દૂર પડે છે। હવે જે સરકારે નિર્ણય લીધો છે અને દિયોદર તાલુકાના વાવ, થરાદ જિલ્લામાં સમાવેશ કર્યો છે, જેથી હવે અમારે 20 થી 25 કિલોમીટરમાં થરાદ જઈ શકીશું। વધુમાં ખેડૂતોએ જણાવ્યું કે જે લોકો વિરોધ કરી રહ્યા છે તે રાજકીય લોકો છે। ખરેખર વિરોધ કરવો હોય તો એમને દિયોદર વિસ્તારમાં પાણી નથી, તેના માટે વિરોધ કરવો જોઈએ। જિલ્લો થરાદ થયો એક સારી બાબત છે। જે અમારે પાલનપુર 85 કિલોમીટર જવું પડતું હતું એના કરતા થરાદ અમારે નજીક પણ પડશે અને લોકોની સુખાકારીમાં વધારો પણ થશે। દિયોદર વાળા આંદોલન કરી રહ્યા છે, એનો કોઈ વાંધો નથી। આંદોલન ખરેખર પાણી માટે કરવાની જરૂર છે, કારણ કે અત્યારે ભૂગર્ભના જળ નીચે જઈ રહ્યા છે। આવનારા વર્ષોમાં જે સમસ્યા આવવાની થઈ, પાણીની સમસ્યા સર્જાવાની થઈ, ખેડૂતોની મુખ્ય માંગણી પાણીની થઈ, તો પાણીની માંગ ખેડૂતોની સંતોષાય એ માટે આંદોલન કરવું જોઈએ। તો રાજ્ય સરકારે તમને કીધું આ બનાસકાંઠા જિલ્લાનું આખું જે સીમા હતી એ ખૂબ મોટી થઈ ગઈ છે। અહીંથી અમારે પાલનપુર જવા માટે 85 કિલોમીટર અહીંથી પાલનપુર પડતો, એટલે જે આ બનાસકાંઠા અને થરાદ જિલ્લાનું જે વિભાજન કર્યું એનાથી અમે સંતુષ્ટ છીએ। અમારે અહીં દિયોદરથી તમને કહું 20 કિલોમીટર અહીંથી થરાદ પડે છે અને થરાદની અંદર જો નર્મદાનું નહેર પાણી આવેલું છે, પછી સારી સારી હોસ્પિટલો છે અને થરાદ છે ને વિકાસશીલ શહેર છે, એટલે અમારા માટે ખૂબ અમને સંતોષ છે। આ જે શંકરભાઈ કર્યું એ સારું કર્યું જિલ્લા માટે, અમારે નજીક છે, બધાને સારું છે। એ ભલે કર્યા એ ખોટો વિરોધ છે, બહુ સારું છે બધી વાતે, પાણી વાટે, બીજી વાતે, ખેડૂતો માટે, ડેરી માટે, બધી વાતે સારું છે, ખૂબ સારું છે।